વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રના સંભાવના પ્રકરણના મોસ્ટ આઈએમપી અને 100% એક્ઝામમાં પૂછાઈ શકે એવો અને 99% વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણતી વખતે ભૂલ કરી શકે છે. તેથી આ દાખલો આપણે સોલ્વ કરીશું. આ દાખલો ટાટેચેસના વિદ્યાર્થીઓને, સબ ઓડિટરના વિદ્યાર્થીઓને અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને તો હેલ્પફુલ થશે. સંભાવના પ્રકરણ થોડુંક અઘરું પડે છે વિદ્યાર્થી મિત્રોને, તો હું તમને વિડીયો દરમિયાન આઈએમપી ટિપ્સ આપીશ કે દાખલો ગણતી વખતે શું ધ્યાન રાખવાનું, કંઈ નાની નાની ભૂલો નહીં કરવાની. તો જરૂરથી આખો વિડીયો જોજો વિદ્યાર્થી મિત્રો. યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશની બે ઘટના એ અને બી માટે પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી બરાબર 4 પી ઓફ એ છેદ બી બરાબર 0.6. તો નીચેની ઘટનાની સંભાવના શોધો. પહેલું, પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. બીજું, પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. ત્રીજું, પી ઓફ એ માઇનસ બી. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે રકમ લખી નાખશું. પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી બરાબર 4 પી ઓફ એ છેદ બી બરાબર 0.6. આપણે શોધવાનું છે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ, પી ઓફ એ ડેશ યોગ બી ડેશ અને પી ઓફ એ માઇનસ બી. વિદ્યાર્થી મિત્રો, જે ઉપર લાઈન આપેલ છે ને એનો મતલબ એમ થાય કે પી ઓફ એ બરાબર 0.6 તમે લખી નાખ્યા છે. પી ઓફ એ બરાબર 0.6. 2 પી ઓફ બી બરાબર 0.6. 2 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે પી ઓફ બી બરાબર 0.6 ભાગ્યા 2 એટલે 0.3. પછી લખવાનું વિદ્યાર્થી મિત્રો, આપણે લખશું પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી બરાબર 4 પી ઓફ એ છેદ બી બરાબર 0.6. આપણે શોધવાનું છે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ, પી ઓફ એ ડેશ યોગ બી ડેશ, પી ઓફ એ માઇનસ બી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ઉપર જે આપણાને લાઈન આપેલ હતી ને એનો મતલબ એમ થાય કે પી ઓફ એ બરાબર 0.6 થાય, 2 પી ઓફ બી બરાબર 0.6 થાય, બે ગુણાકારમાં છે, જે આ બાજુ જશે એટલે ભાગાકારમાં, તેથી પી ઓફ બી બરાબર 0.6 ભાગ્યા 2 એટલે 0.3 અને 4 પી ઓફ એ છેદ બી બરાબર 0.6. 4 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો પી ઓફ એ છેદ બી બરાબર 0.6 ભાગ્યા 4 એટલે 0.15. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જ્યારે આવી રીતે 3 ઘટનાઓ આપેલ હોય ને આવી કાંઈ વિગતો શોધવાની હોય તો આપણે સંભાવનાનો સરવાળાનો નિયમ લખી નાખવાનો. ખાસ નોટ ડાઉન કરી નાખજો સૂત્ર વિદ્યાર્થી મિત્રો, તમને કામ આવે એવું છે. સંભાવનાના સરવાળાના નિયમ મુજબ પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ આપણાને 0.6 આપેલ હતું, પી ઓફ બી આપણાને 0.3 મળ્યું, માઇનસ આપણે પી ઓફ એ છેદ બી શોધ્યું 0.15. એટલે સાદું રૂપ આપશું તો 0.6 પ્લસ 0.3 એટલે 0.9 થઈ જશે, માઇનસ 0.15 એટલે આપણાને મળી જશે પી ઓફ એ યોગ બી 0.75. ઘણા વિદ્યાર્થીઓને થશે આપણે સરવાળાનો નિયમનો ઉપયોગ કરવાનો જ ન હતો, પણ આપણાને જે પોઈન્ટ શોધવાના કીધા છે એ પી ઓફ એ યોગ બીના આધારે શોધી શકાશે. એટલે આપણે સૂત્ર આવડતા હોય તો વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવામાં સરળતા રહે. હવે આપણે લખીશું. આપણે પહેલો પોઈન્ટ શોધવાનો હતો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને સૂત્ર યાદ રાખતા શીખવાડું છું. પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું? ચોપડીમાં તો ડાયરેક્ટ સૂત્રો આપેલા છે, હું તમને યાદ રાખતા શીખવાડું છું. આનો મતલબ એમ થાય કે એ ડેશ બને, બી ડેશ બંને સાથે બને, તો હું સૂત્ર યાદ રાખવાનું. પી ઓફ એ ડેશનું વિરોધી શું થઈ જાય? એ. છેદનું વિરોધી શું થઈ જાય? યોગ. બી ડેશનું વિરોધી શું થઈ જાય? બી. કાઉન્સની અંદર ડેશ હતા, હવે આપણે કાઉન્સની બારે ડેશ કરી નાખવાનું. હવે આનું સૂત્ર યાદ રાખવાનું. આ એક પ્રકારની પૂરક ઘટના કહેવાય. એ યોગ બીની, તો 1 માઇનસ જે ડેશ છે ને ડેશ વગરનું લખી નાખવાનું, એટલે પી ઓફ એ યોગ બી. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું ને કે આપણે એ યોગ બી શોધીશું. ઘણા વિદ્યાર્થીઓને થતું હશે. આ દાખલાને સોલ્યુશન કરવા માટે જ આપણને એ યોગ બી જોશે. હવે 1 માઇનસ પી ઓફ એ યોગ બીનો જવાબ 0.75, તેથી આપણો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ 0.25 મળી જશે. હવે આપણે લખીશું પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. વિદ્યાર્થી મિત્રો, હું તમને ફરીથી સૂત્ર યાદ રાખતા શીખવાડું.
એ ડેશનું વિરોધી એ, યોગનું વિરોધી છેદ, બી ડેશનું વિરોધી બી, કૌંસની અંદર ડેશ છે તો આપણે કૌંસની બારે ડેશ કરી નાખશું. 1 માઇનસ આ ડેશ વિરુદ્ધ ડેશને ભૂલી જવાનું એટલે સૂત્ર બની જશે 1 માઇનસ પી ઓફ એ છેદ બી. 1 માઇનસ તમને દાખલામાં 0.15 આપણે શોધ્યું હતું તો 1 માઇનસ 0.15 એટલે પી ઓફ એ ડેશ યોગ બી ડેશ બરાબર 0.85. હવે આપણે ત્રીજો પોઈન્ટ શોધવાનો છે પી ઓફ એ માઇનસ બી. આને કહેવાય તફાવત ઘટના. આનો મતલબ એમ થાય કે ઘટના એ બને પરંતુ ઘટના બી ના બને. મેં એનો સંકેત લખ્યો છે. ઘટના એ બને તો જે ઘટના બને એ પહેલું લખવાનું, બે વચ્ચે છેદગણ કરવાનું, આ બીજો સંકેત છે. બી ના બને તો બી સિવાયની ઘટના બને એને પૂરક ઘટના એટલે બીની પૂરક ઘટના બી ડેશ. સૂત્ર યાદ રાખતા શીખવાડું. જે ઘટના બને એ પહેલો લખવાનું, માઇનસ બંને ઘટનાની છેદ ઘટના બાદ કરી નાખવાની એટલે પી ઓફ એ છેદ બી મેં માઇનસ કર્યા છે. હવે પી ઓફ એ આપણાને દાખલામાં 0.6 આપેલા હતા, માઇનસ એ છેદ બી 0.15 છે તો માઇનસ 0.15, 0.6 માઇનસ 0.15 એટલે 0.85. વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા ધોરણ 12ના વિદ્યાર્થીઓને સેક્શન ડીમાં 3 માર્ક્સમાં રોકડા પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સંભાવના તમને અઘરી લાગતી હોય ને પણ સંભાવનાના અમુક દાખલા એવા હોય છે કે સૌથી અને સરળતાથી ગાણિતિક સૂત્રની રીતથી દાખલો ગણી શકાય છે. તો મારી એક એડવાઇસ છે કે આવા દાખલા સ્કીપ કરવા ના જોઈએ અને તમે ખાલી 1-2 સૂત્ર પાકા કરી લેશો ને વિદ્યાર્થી મિત્રો, સમજીને, ગોખવાના નહીં, સમજીને પાકા કરી લેશો ને તો તમારો દાખલો જરૂરથી સાચો પડશે અને તમને રોકડા માર્ક્સ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને વિદ્યાર્થીઓ તમારા જેવા વિદ્યાર્થીઓને આ ચેનલ શેર કરી દેજો, એમને પણ હેલ્પફુલ થઈ શકે. અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.